સુરતમાં અપહરણની ઘટના બની છે। અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। શહેરના વેડ રોડ વિસ્તારમાં રહેતા યુવક જુગારમાં 2.50 લાખ હારી જતા પોતાના જ અપહરણનું તરકટ રચી પોલીસને ગુમરાહ કર્યો। આરોપી ગૌરવ મહિપત રાઠોડે પોલીસને ગુમરાહ કરવા અલગ અલગ નંબરથી કોલ કરી 4 લાખની માંગણી કરી। ઓનલાઈન જુગારમાં હારેલા પૈસા પરત કરવા આરોપીએ પોતાના જ અપહરણનું તરકટ રચ્યું, જેથી પોલીસે કલમ 203 મુજબનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। संवाददाता कीर्तेश जोड़ाई गया है વધુ જાણકારી સાથે। कीर्तेश, आ तो आरोपी પોતાના જ અપહરણનું તરકટ રચ્યું, શું અપડેટ્સ? બિલકુલ, જે આરોપી છે કહી શકાય એવો મહિપતસિંહ રાઠોડ કે ઓનલાઈન જુગારમાં 4.5 લાખ રૂપિયા હારી ગયો હતો અને આ રૂપિયા ચૂકવવા તેને લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને એમને રૂપિયા ચૂકવવા માટે પોતાનું અપહરણ કરી પોતાના પરિવાર પાસે અલગ અલગ નંબરથી 2.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી। શું કે પરિવાર તાત્કાલિક આ મામલે ચોકબજાર પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ મામલે ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો। જો કે આરોપીને ઝડપીને પૂછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પોતાના જ અપહરણનું તરકટ કર્યું હતું, તેને લઈને પોલીસે તેના ઉપર 203 મુજબનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। कीर्तेश, आप जोड़ाला रहो हमारी साथे। વધુ એક સમાચાર સુરતથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદના ઘેરામાં આવી છે। એમ્બ્યુલન્સ સર્વિસ સંચાલકોએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું, 13 ડોક્ટરોએ રૂપિયા 5.24 કરોડ ગુમાવ્યા। એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે છેતરપિંડી કરાઈ। ડોક્ટર હાર્દિક પટવાની સંચાલકો સાથે મિલીભગત હોવાનું ખુલ્યું છે। નફાની લાલચમાં નાણાં પડાવી નાસી છૂટ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। 2010થી સ્મીમેરમાં હાર્દિક અને કપિલ ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા। સંવાદદાતા कीर्तेश જોડાયેલા છે। कीर्तेश, સ્મીમેર હોસ્પિટલમાં વિવાદ, શું અપડેટ્સ? બિલકુલ, સુરતની સ્મીમેર હોસ્પિટલ જે ફરી એક વખત વિવાદમાં આવી છે। ખાસ કરીને સ્મીમેર હોસ્પિટલમાં 13 કરતા વધુ તબીબો પાસે 5.24 કરોડ રૂપિયા લઈને 2 વ્યક્તિઓ ફરાર થઈ ગયાની વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરી નફાની લાલચ આપી તેમની પાસે પૈસા પડાવવામાં આવ્યા હતા। ખાસ કરીને ડોક્ટર હાર્દિક પટવાનું મહત્વનો ભાગ ભજવ્યો છે। જો કે આ મામલે સુરતના ઇકોનોમિક ક્રાઇમ બ્રાન્ચમાં આ મામલે ગુનો દાખલ કરતા પોલીસે 3 લોકોની ધરપકડ કરી આ મામલે તપાસ શરૂ કરી છે। ગણતરીની મિનિટોમાં આ મામલે પોલીસ દ્વારા મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આભાર कीर्तेश, જાણકારી આપવા માટે। અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે ભીષણ આગનો બનાવ બન્યો। બીઆરટીએસ વર્કશોપ પાસે ઓઇલ અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। ચંડોળા તળાવ પાસેની આ ઘટના કઈ રીતે અહીં આગનો બનાવ બન્યો તેની તસવીરો પણ સામે આવી। આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા। એકાએક જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી ગઈ અને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો। લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય તેવી ફરિયાદો ઉઠી। કતારગામમાં જતીન નામના યુવકે યુવતી સાથે ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી લગ્ન કરવા માટે બળજબરી કરી અને જો મેરેજના ફોર્મ પર યુવતી સહી નહીં કરે તો ગ્રીષ્મા જેમ મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી। ત્યારબાદ યુવતી સાથે ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા, જેથી પોલીસે ગુનો દાખલ કરી જતીનની ધરપકડ કરી છે। સંવાદદાતા कीर्तेश જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। कीर्तेश, સોશિયલ મીડિયામાં મિત્રતા કરતા લોકો માટે ખરેખર આ લાલબત્તી સમાન કિસ્સો? બિલકુલ, સુરત ચોકબજાર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે તે પ્રમાણે ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીને મિત્રતા કરવી ભારે પડી હતી, કારણ કે જતીન નામના યુવક સાથે મિત્રતા કર્યા બાદ આ યુવક યુવતીને લગ્ન કરવા માટે ધમકાવતો હતો અને યુવતી લગ્નની ના પાડતા તેને સુરતની ગત ઘટના ગ્રીષ્મા હત્યાકાંડ જેવી હત્યા કરવાની ધમકી આપી હતી। ત્યારબાદ વકીલની ઓફિસે બોલાવી તેના પર તેની પાસે લગ્ન મેરેજ પર ફોર્મ પર સહી કરાવવામાં આવી હતી। ખાસ કરીને વરાછા કામના જ મંત્રી પાસે બોલાવી યુવતીને ધમકાવવામાં આવી હતી। જોકે આ સમગ્ર મામલે યુવતીએ પરિવારને કહેતા પરિવાર આ મામલે ચોકબજાર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપી જતીનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। આભાર कीर्तेश, જાણકારી આપવા માટે। સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના કઠાડા ગામે પુત્રનું કારસ્તાન। સપૂત અચાનક રૂપિયા માટે કપૂત બની ગયો અને માતાએ વાપરવા માટે 500 રૂપિયા ના આપતા ઘરને આગ હવાલે કરી દીધું। ઘરમાં આગ લાગતા ઘર વખરી સહિત તમામ સાધનો બળીને ખાખ થયા।
તો ઘરમાં રહેલી ગેસની બોટલમાં બ્લાસ્ટ થતા ભારે નુકસાન પહોંચ્યું. જો કે પુત્ર ઘરમાં આગ લગાડી ભાગી જતા પિતાએ નોંધાવી પોલીસ સમક્ષ ફરિયાદ. નર્મદાના એકતાનગર પાસે આવેલ વાગડિયા ગામે નદી વચ્ચે આવેલ ટાપુ પરથી 4 વ્યક્તિઓને બચાવાયા. એસઓયુ પોલીસ અને રિવર રાફ્ટિંગના કર્મચારીઓએ 2 કલાકની ભારે જહેમત બાદ તમામ 4 લોકોને સહી સલામત બચાવ્યા. પ્રતિદિન નર્મદા ડેમના જળવિદ્યુત મથકોમાં પાણી છોડવાની ચેતવણી આપવામાં આવતી હોવા છતાં 4 બાંધકામ શ્રમયોગીઓ ખાલી નદીમાં ટાપુ પર ગયા હતા. જો કે અચાનક પાણી આવતા તમામ ફસાતા તેઓનું સફળ રેસ્ક્યુ કરાયું. વર્ષ 2015 થી શરૂ થયેલા ટ્રાફિક વિભાગે ટ્રાફિકના નિયમો તોડનાર માટે ઈ-ચલણની કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી શરૂ કર્યાને 9 વર્ષ થયા. હજુ પણ 3 અબજથી વધુનો દંડ લોકોએ ભર્યો નથી. જો કે લોક અદાલતમાં 1 લાખથી વધુ ચલણનો નિકાલ કરાયો છે. મહત્વની વાત એ છે કે ઈ-ચલણ છાપવા કાગળ અને પોસ્ટ સહિત કુલ 30 કરોડથી વધુનો ખર્ચ વિભાગ દ્વારા કરવામાં આવ્યો. એટલે કે 10 અબજ દંડની ઉઘરાણીની સામે 30 કરોડનો ખર્ચ ઈ-ચલણ માટે કરવામાં આવ્યો. ઈ-ચલણ તેમજ ટ્રાફિક નિયમોના પાલન તેમજ દંડની ઉઘરાણી પોલીસ માટે માથાના દુખાવા સમાન બની છે. કારણે આપણે જે નિયમો બનાવેલા હોય છે એ આપણા ફાયદા માટે હોય છે, તો નિયમનું આપણે પાલન કરીએ. અને એવી જ મારી અપીલ છે કે જે નિયમો છે એને પાલન કરી અને રૂલ્સ તોડીએ નહીં, તો જેને આપણે સૌ ભેગા થઈ અને એ નિયમનું પાલન કરી ટ્રાફિક નિયમો જાળવીએ. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વિરામ બાદ સ્વાગત. અમદાવાદના સરસપુરમાં માતા પિતા વિનાની દીકરીને વાજતે ગાજતે પરણાવવામાં આવી. રિયા રાઠોડ નામની 19 વર્ષીય દીકરીને માતાનું 3 માસ અગાઉ અવસાન થયું હતું અને પિતાનું 7 વર્ષ પહેલા કેન્સરના કારણે નિધન થયું હતું. માતા પિતા વગરની દીકરી રિયા 16 વર્ષના નાના ભાઈ સાથે સરસપુરની ડાયામાડીની ચાલીમાં ભાડાના મકાનમાં છૂટક મજૂરી કરીને બંનેનું ગુજરાન ચલાવતી. રિયાનું નારોલ મેલડી માતાજીના મહંતે મામેરું ભર્યું અને પાડોશીઓએ 500 મહેમાનો માટે ભોજન પીરસીને જાનૈયાઓની આગતા સ્વાગતા કરી. સાથે જ કરિયાવરના સામાન અને દાગીના પણ ભેટમાં આપ્યા હતા. એને અમારી ચાલી તેમજ એનું પરિવાર રાઠોડ પરિવાર સાથે મા બાપના હોવા છતાં દીકરીને કોઈ વસ્તુ મા બાપનો અહેસાસ થવા દીધેલ નથી અને એના લગ્ન ધામધૂમથી અમે લોકો બધા સાથે મળી એને કરી રહ્યા છીએ. એને કરિયાવરમાં કોઈ વસ્તુની ખામી રહેવા દીધેલ નથી. તેમજ એટલે જમણવારની અંદર એના કપડાં લત્તામાં એના દાગીનામાં કોઈ પણ વસ્તુમાં એના પરિવારે એને કોઈ વસ્તુની ખામી રહેવા દીધેલ નથી. આજે એના મા બાપ અહીંયા જ નથી. આ દીકરીના લગ્ન માટે બધાએ સાથ સહકાર આપ્યો. બધા ચાલીવાળાએ એમનાએ સાથ મળીને એના મા બાપને વળતો આવવા ના દીધો અને અત્યારે બધાના સહારાથી દીકરીને બહુ સરસ રીતે પરણાયા છે. અમને એવા સમાચાર મળ્યા કે અહીંયા મા બાપ દીકરી છે, એટલે અમને એવું આશા જાગી કે અમે અમારા ટ્રસ્ટ તરફથી આ દીકરીના આશીર્વાદ દેવા જઈએ. ભુજમાં આવેલું કચ્છ મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ ગણાય છે. આ મ્યુઝિયમમાં કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિને લગતી અમૂલ્ય વસ્તુઓ, પ્રાચીન સમયમાં કચ્છમાં મળેલી વસ્તુઓનો સંગ્રહ છે. આ મ્યુઝિયમમાં પ્રદર્શન માટે મુકાયેલા ક્ષત્રપ વંશના 11 જેટલા શિલાલેખો મુલાકાતીઓમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. દર વર્ષે અંદાજિત 1.5 લાખ પ્રવાસીઓ આ મ્યુઝિયમની મુલાકાત લેતા હોય છે. મ્યુઝિયમને ઇટાલિયન ગોથિક શૈલીમાં ખાસ પ્રકારના લાલ રંગની રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભૂકંપના લીધે કચ્છમાં અનેક ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેમાં કચ્છ મ્યુઝિયમને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ ગુજરાત સરકારના પ્રયાસોથી ભૂકંપ બાદ કચ્છ મ્યુઝિયમની ઇમારતનું નવીનીકરણ કરાયું હતું. पर ये ऐसा म्यूज़ियम है जहाँ 12 क्षत्रप वंश के शिलालेख हैं और इसलिए ये अनोखा कलेक्शन यहाँ का माना जाएगा, जिसमें अंदाव से लेके दौलतपुर अलग अलग जगह से हैं और ये साबित करता है कि कच्छ में ये रीजन जो सारे अवेलेबल थे तो शायद क्षत्रप यहाँ पे प्रचलित थे या उनका राज्य रहा होगा, क्योंकि अदरवाइज तो हमें मिलेगा नहीं.
વલસાડમાં ખેડૂતો ડિઝાઇનર મેંગો તરફ આગળ વધ્યા. વલસાડના ઉમરગામના એક પ્રગતિશીલ ખેડૂતે સામાન્ય આકાર નહીં પરંતુ હાર્ટ શેપ સહિતના વિવિધ આકારની કેરીઓ પકાવવાનો પ્રયોગ કર્યો. મોટાભાગે કેરીનો આકાર એક જ જેવો હોય છે, પરંતુ ઉમરગામના બિલિયામાં ખેડૂતે અનોખું ડિઝાઇનર મેંગો કન્સેપ્ટ અપનાવ્યું છે. વિદેશમાંથી સ્પેશિયલ મોલ્ડ મંગાવી દિલના આકારની કેરીઓ પકાવવામાં આવી રહી છે. કેરી નાની હોય એ વખતે જ વિશેષ મોલ્ડ કેરીના ફળ પર લગાવાય છે. ત્યારબાદ ફળ પરિપક્વ થાય ત્યારે કેરી સામાન્ય આકારની નહીં પરંતુ જે તે મોલ્ડના આકારની બને છે. ખેડૂતો સોશિયલ મીડિયા પર વિદેશી ખેડૂતોના આવા પ્રયોગો જોઈ આ નવતર પહેલ કરી. એના માટે અમે મોલ બનાવીએ છીએ. મોલ જે છે હાર્ટ શેપના છે ને એનાથી કે જ્યારે કેરી નાની લીંબુ જેવડી હોય ત્યારથી એને અંદર ભરી દેવામાં આવે ને પછી એનો શેપ હાર્ટ શેપ બને, પછી એની માર્કેટિંગ થાય છે ને માર્કેટમાં સારો એવો ભાવ મળે છે. એટલા માટે અમે આ પ્રવૃત્તિ કરી છે. થોડી કેરીની જે ક્વોલિટી છે એનો શેપ છે એ ચેન્જ થવાથી માર્કેટમાં એની થોડી ડિમાન્ડ વધી ગઈ છે, તો આનો ભાવ પણ સારો મળે છે. બીજું કે આ જો વધારે પ્રમાણમાં કરીએ તો ખેડૂતની ઇન્કમમાં પણ વધારો થાય છે. આના પાછળ ખર્ચો પણ છે, પણ જેટલો બને એટલો વધારે અમે પ્રયોગ કરીએ તો એમાં ખેડૂતને ફાયદો થાય એવું લાગે છે. ગુજરાત રાજ્યની દરેક આરટીઓ કચેરીમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એઆઈ વિડીયો એનાલિસિસ કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ડ્રાઇવિંગ લાયસન્સની સમસ્યાને લઈને વારંવાર ટેકનોલોજીની ખામીના કારણે ટેસ્ટ આપનાર નાપાસ થતા હતા, જેમાં ગ્રાઉન્ડ સેન્સર બેઝડ ટેકનોલોજીનો ઉપયોગ જોઈએ તેટલો સફળદાયક ન નીવડતા હવે વિડીયો અને એનાલિટિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. હાલ આ ટેકનોલોજીનો ઉપયોગ દિલ્હી, પુણે અને ચંદીગઢ જેવા શહેરોમાં થઈ રહ્યો છે, જેનો હવે ગુજરાતની તમામ આરટીઓ કચેરીમાં અમલ કરાશે. જેના માટે ડ્રાઇવિંગ ટ્રેક પર 18 કેમેરા રહેશે અને તેના પર રિવર્સ મૂવમેન્ટ પણ જોઈ શકાશે.